પ્રેઝ ધ લોર્ડ। આજે આપણે લુક 17 તેની 11 થી 19 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે ઈશ્વરનો આભાર માનવો। જ્યારે આપણે આ શાસ્ત્રપાઠ જોઈએ છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રક્તપિત્તના 10 રોગીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શુદ્ધ કરે છે, તેઓને સાજા કરે છે, એ બાબત આપણે જોઈ શકીએ છીએ। ઈશ્વરનો આભાર માનવો, શું એની સાચી સમજ, એનો અર્થ શું આપણને ખબર છે કે નહીં, એ આપણે પોતે તપાસવું રહ્યું। બાઇબલના શિક્ષણના મૂળમાં ઈશ્વરનો આભાર માનવો એ બહુ અગત્યની બાબત છે, જે આજ્ઞા પાલનને એ પ્રેરિત કરે છે। આજના શાસ્ત્ર પાઠમાં આપણે જોઈએ છે કે 10 રક્તપિતિયાઓ એ ઈસુને મળે છે અને ઈસુને વિનંતી કરે છે કે એમને પ્રભુ ઈસુ એ સાજા કરે। અને આપણે આખો જ્યારે એ શાસ્ત્રપાઠ વાંચીએ છીએ ત્યારે આપણને એ જાણ થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને શુદ્ધ કરે છે, એમને સાજા કરે છે। પણ 10 રક્તપિતિયાઓમાંથી એક જ એ આભારી ભાવ સાથે એ આભાર દર્શાવવાને માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પાછો આવે છે। 9 વ્યક્તિઓએ, 9 રક્તપિતિયાઓએ એ આભારી ભાવ એ ફક્ત પોતાના સુધી જ એ લોકોએ સીમિત રાખ્યો છે, જ્યારે એક રક્તપિતિયો અને એની પણ ઓળખ આ શાસ્ત્રપાઠમાં મળે છે। લુક 17 અને તેની 16મી કલમ, તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેમનો આભાર માન્યો, તે સમરૂની હતો। એક સમરૂની વ્યક્તિ એ પણ ઈસુની પાસે આભાર માનવાને માટે આવે છે, એ બાબત આપણે જોઈ શકીએ છીએ। એનો અર્થ એ થયો કે બાકીના જે છે એ કદાચ યહૂદી છે, કારણ કે પ્રભુએ એમને કીધું કે તમે યાજકોને બતાવો। એ લોકો પાછા આવ્યા નહીં, પણ એ 10માંથી એક જ જે સમરૂની હતો તે ઈસુનો આભાર માનવાને માટે, અને આ બાઇબલ નોંધે છે કે સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે એ ઈશ્વરનો એ આભાર માને છે, અને એની ઓળખ ત્યાં જાહેર કરવામાં આવે છે કે તે સમરૂની હતો। એ વ્યક્તિએ પ્રભુની પાસે આવવાનું, પ્રભુનો આભાર માનવાનું અને ઈશ્વરની સ્તુતિ કરવાનું એ વ્યક્તિએ પસંદ કર્યું। અને બાકીના 9 લોકોનું શું? બાકીના 9 લોકોએ શું ગુમાવ્યું? ઈશ્વરની પાસે આવવાની અદ્ભુત તક, ઈશ્વરની પાસે આવવાથી અને ઈશ્વરની સ્તુતિ કરવાની, આભાર માનવાની તક એ લોકોએ ગુમાવી। હા, સાજાપણું એ એમને પ્રાપ્ત થયું, પણ ઈશ્વરની પાસે આવવાનું, ઈશ્વરનો આભાર માનવાનું, ઈશ્વરની સ્તુતિ કરવાની તક એ લોકોએ ગુમાવી। પણ આ એક સમરૂની રક્તપિતિયો એ પ્રભુની પાસે આવે છે, પ્રભુને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, આભાર માને છે અને ઈશ્વરની સ્તુતિ એ કરે છે, એ આપણે જોઈ શકીએ છીએ। અને બાઇબલ નોંધે છે મોટે અવાજે, લુક 17 તેની 15મી કલમ, મોટે અવાજે ઈશ્વરની સ્તુતિ કરતો તે પાછો જાય છે। ઈશ્વરનો આભાર માનવો, શું ફક્ત આપણે આશીર્વાદોને માટે જ ઈશ્વરનો આભાર માનીએ છીએ? આ પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ। રોમન 1 અને 21 જણાવે છે ઈશ્વરનો આભાર ન માનવો એ એક પ્રકારનું પાપ છે, જે આપણે રોમન 1 અધ્યાય 21 અને આગળની કલમમાં જોઈએ છે। ઈશ્વરનો આભાર ન માનવું એ એક પ્રકારનું એ પાપ છે, જે માનવ વર્તનમાં દેખાતા વિવિધ પ્રકારની દુષ્ટતાઓને એ પ્રેરિત કરે છે। અને ઈશ્વરનો આભાર માનતા નથી ત્યારે આપણે મિથ્યા તર્ક વિતર્કો કરીએ છીએ અને આપણા મન એ પાપના અંધકારથી એ અંધકારમય થાય છે। ક્યારે? કે જ્યારે આપણે ઈશ્વરનો આભાર માનતા નથી ત્યારે। અને તે એક પ્રકારનો એ આત્મિક સડો છે કે જે આપણી આત્મિકતાને એ નાશ કરે છે। જ્યારે આપણે ઈશ્વરનો આભાર માનતા નથી ત્યારે એક બહુ મોટી ભૂલ કરી બેસીએ છીએ। આપણે ઈશ્વરને જાણે કે રાજ્યાસન પરથી નીચે ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ રાજ્યાસન પર પોતે બેસવાનો વ્યર્થ પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ। એ 10માંથી એક રક્તપિતિયો એ પ્રભુની પાસે આભાર માનવાને માટે પાછો આવ્યો। ઈશ્વરનો આભાર ક્યારે માનવો? જ્યારે આપણી પાસે ઓછું હોય ત્યારે પણ આભાર માનવો,
કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ ફક્ત થોડી રોટલી, થોડી માછલી, 5 રોટલી 2 માછલી, ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરની આભાર માને છે, ઈશ્વરની આભાર સ્તુતિ કરે છે. અને જ્યારે કશું જ ના હોય, જ્યારે કોઈ પણ પ્રકારની આશા ના હોય, એ 4 દિવસથી લાજરસ એ કબરની અંદર છે, એ પ્રસંગે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરનો આભાર માને છે. શા માટે મારે તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ? મુખ્ય 2 કારણો બાઇબલ જણાવે છે. પહેલા થેસ્સલોનિકી 5મો અધ્યાય 18મી કલમ કહે છે, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની મરજી એવી છે. આપણે આભાર માનીએ, ઈશ્વરનો આભાર માનીએ, એ કરવું જ રહ્યું, કારણ કે ઈશ્વરની મરજી એ જ છે, એવી જ છે, માટે આપણે આભાર માનવો જોઈએ. અને બીજું કારણ, રોમન 11મો અધ્યાય 36મી કલમ તે નોંધે છે, કેમ કે તેમનામાંથી તથા તેમના વડે તથા તેમને અર્થે સર્વસ્વ છે, તેમને સર્વકાળ મહિમા હો. બધી જ બાબતો આપણી પાસે, સમગ્ર બ્રહ્માંડની, વિશ્વમાં બધી જ બાબતો એ ઈશ્વરમાંથી છે, ઈશ્વર વડે છે, ઈશ્વર દ્વારા છે અને ઈશ્વરને અર્થે છે. એના માલિક, એના ઓનર એ એકમાત્ર ઈશ્વર છે. બધું જ એમનું છે, એ સર્જનહાર છે, માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.